થોડા દિવસ અગાઉ જયંતિ સરદારાએ પીઆઈ સંજય પાદરિયા દ્વારા પોતાના ઘર ઉપર હુમલો કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા, જેને લઈ સરદાર ધામ અને ખોડલધામના વિવાદ વધારે વણસ્યો હતો। ત્યારે રાજકોટમાં પાટીદાર વિવાદ મામલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં રાઘવજી પટેલે કહ્યું કે આવો વિવાદ ન થવો જોઈએ, સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ। અમે આવો વિવાદ ન થાય એ જોઈશું અને સમાધાન માટે પ્રયાસ પણ થશે। વિખવાદ ન થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ। જે રીતના સરદારા અને પાદરિયા વચ્ચેનો વિવાદ છે, પીઆઈ છે ને એક જે રીતના સામાજિક કાર્યકર્તા એટલે ખાસ પાટીદાર સમાજમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે કે ખોટી રીતના પાદરિયાને ફસાવવામાં આવી છે। મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। સમાધાનના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્નો કરશું। સામાજિક સંસ્થાઓને ક્યાંક આવા વિવાદમાં ચહેરો છો, તમે શું કહેશો? બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવાની કોશિશ જે કંઈ પણ થઈ રહ્યું છે ખોટું વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓ બદનામ થઈ રહી છે। મને એટલે મારા માટે આજે સ્પેશિયલ આવ્યા હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।